કારણ મારા હું જોતો નહીં બોલ આજે એમ કે આ મોટો મમ્મી આવ્યા છે કરતી કરતી વાતો કરે જ બોલી જોડે શું બોલાવું લે બોલાવ છે જો કે એ બોલાવ છે હું જોતો વાતો કરે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે તો ગાઈઝ મસ્ત મજાની સવાર પડી છે ને ગાઈઝ આપણે કરીએ બ્લોગ સ્ટાર્ટ અને ગાઈઝ અત્યારે વહેલા વીરેન બી આપણે હેરાન કરી દીધા છે સવારમાં ઊંઘવા દીધા નહીં એમને કેમ ખબર છે ચાલે તો ગાઈઝ જો એ રહ્યો ને વહેલા તૈયાર થઈ ગયો છે સ્કૂલ જવા માટે મને કે કાકા તમે મેકી જો આટલો બધો વજન લઈને હું કઈ રીતે જવું તો ચલો ગાઈઝ આપણે વીરેનને પહેલાં સ્કૂલ મેકતા આવીએ અને ફેમિલીની મુલાકાત કરી દઈએ મમ્મીજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા નાસ્તો કરી લીધો હવે ચા નાસ્તો કરી લીધો બરાબર પાણી પાણી આવી વાત સાચી છે આવો ને હું ગુડ મોર્નિંગ જય માતાજી એ ગુડ મોર્નિંગ જય માતાજી ઓકે બોલ 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 જલ્દી બોલ નહીં હોડતી હાલું ચલો ગાય તો હું ફટાફટ વિરેનને પહેલાં સ્કૂલ મેં કહું અને શાંતિથી આપણે નહીં તો ફ્રેશ થઈ પણ તમને મળીએ ચાલ વિરેન રેડી ચલો તો ગાઈસ ફાઇનલી જો વિરેનભાઈ સ્કૂલ આગળ આપણે પહોંચી ગયા ના બરાબર બધો છોકરો વાટ જોયો છે પેલા આવતા સાહેબ આવજો એ ભૂરાભાઈ આવજો બોલાવો ભૂરાભાઈ બોલાવો જો તાણો ફટાફટ ચાલો ગાય તો વિરેનભાઈની સ્કૂલ આવી રહ્યા હતા ચલો ગાય આપણે નીકળીએ ફટાફટ ઘરે તો ગાય જો આ વિરેનભાઈ તો સ્કૂલ મેકીને આપણે ઘેર આવીએ પાછા ને શૈલેષભાઈ આવીએ બસ કરો છો વહેલા હાલ મેકીને આ વિરેનભાઈ કે કાકા મેકી દો કે ને યાર ફટાફટ મોડું થાય છે મમ્મીજી તો ગાય મમ્મી વહેલા પોણી ભર્યું છે લે હું નહીં નાખું ફટાફટ મોડું થાય મારે હા ઓકે હા ના વાંચે મારે ચમ ભાઈ ચમ રોય વહેલા કોને માર્યો હલે યાર તને કોઈ તે જાદે નહીં મમ્મીને બાર લાગશે ને વજન લાગશે જરૂર ભાઈ શું કહે છે લે કોક કે છે હું કીધું કે કમ્પ્લેન કરું છું દાદાની ચલો હું નહીં કરું બેટા બસ શાંતિથી આપણે વાતો કરીએ મોડું થાય દાદા તો કઈ જો પપ્પાજી આવીએ સવારે પપ્પાજી ગુડ મોર્નિંગ જો પેલા વહેલા જોવો દીધી એટલા રોજ જોઈ રહ્યો છે દાદા આ ગયા એ ઘોડા ગાડી ચાલ જોઈ રહ્યો કોણ આવ્યું હે દાદાને કમ્પ્લેન કર કે મોટા પપ્પા તીરતા નહીં વહેલા બકાવું છે નહીં ભાઈ એકલો બે હીરા સમજો છે આ બાજુ છે જો કાંઈ તેરામાં શું કરે છે એ ગાડી રડી કેતા હમણાં હાલ તો હું રમાડે પાછું કહું છું ખબર છે નહીં તેરા તો એક પાડતો ને તે હું તેરી પાર લઈ ગયું મારું પેલા તે રમાવ તે રમે પછી ઊંઘા ને કે ના મોડા ઊંઘું કેમ એવું આવતો બસ મોટા પપ્પા તો તેડામાં શું નવાઈ કરો કે જે બહાર લઈ જાઓ છો બહાર એને બહાર જવું છે ઓટોમાં નહીં બહાર ઓટોમાં રહી જાય મમ્મી શું કરે બસ જો હવા નહીં બોલા જો હવા એક શબ્દ નહીં બોલા વાહ ચલો મસ્ત લાગે લે બહારનું રિઝલ્ટ વાહ એને બહાર આવ્યા પછી કેટલો ખુશ થઈ ગયો જોત કરા ખુરશી નખી જાય આટલો અને બોધી બે પટ્ટા મારતો આજુબાજુ મારે સ્કૂલ જતા બે પટ્ટા ભરે બે ખુરશી માં બે હાલે ચાલશે એવું નવો આઈડિયા ચાલશે એવું ભાઈ ઠંડુ એમ પાણી નહીં વેલાલા અંદર વેલાલા હાથ કરે કેવું થાય મને આ જેવું પાણી બોલ હે તો ગયા તો પોણી આવશે મમ્મી અમારે ચાલે પોણી આવે બાઈક ધોઈ કાઢી શું કેવું અમે હે જરા હમણાં ધોઈને ધોઈ કાઢું હા
લે તાર હું જઉં તાર હા જો મમ્મી પોણી આવ્યો પર ધોઈ કાઢ પછી બરાબર પોણી આવી જઈ કાઢ ભાઈ. હવે હા રે ચા પીધી મુઈ હા હા. તો ગાઈઝ ફાઇનલી જો આપણે નોકરી પર હાજર છીએ અને આજે આપણે ઘરે જમવા જવા નહીં તો આપણી ચિંતા કરીને નેહા આપણા માટે વઘારીને પૌવા અને માવા ચીકી મેકલાઈ છે તો શૈલેષભાઈ લઈને નીકળ્યા છે તો ચાલો એમની રાહ જોઈએ અને આવે એટલે લઈ લઈએ તો ગાઈઝ ફાઇનલી જો શૈલેષભાઈને આવી રહ્યા છે વિરેન સાત્વિક બે જણા અંગાતે અંગાતે અમાર પર નવું કવર લાયા તો જે નવી ગોદરી લાયા છું અરે વાહ તારા ઓલી વાત છે વાહ ભાઈ મને વિશ્વાસ હતો અરે વાહ મજબૂત લાયા લે હો ચાલો ગાઈઝ આપણા માટે નાસ્તો આવી ગયો તો આજે આપણા ઘરે જમવા જવા નહીં નવું વસ્તુ અમને બતાવો અંદર પૌવા અને માવા ચીકી ચાલો ગાઈઝ તો ફાઇનલી હવે શૈલેષભાઈને જશું એમ આવું તમારું જતા હો એ પૌવા ને હાથે 4 વાગે આવી ગયા ફરી હેલો તો નહીં ઘેર તો આવું હા તું બાબાને ફોન કરે ત્યાંથી ચાલો ગાઈઝ તો શૈલેષભાઈ હે જો ગાઈઝ આપણા માટે હું મેકલાયું છે તો બતાવી દઉં અરે વાહ ગાઈઝ પેકેજિંગ મસ્ત હતું જો માવા ચીકી અને વંગારેલા પૌવા અરે વાહ ચમચી અંગારી જો ગાઈઝ માવા ચીકી પૌવા ચમચી શું વાત છે સાથે સાથે આપણા માટે મેઠી પણ મેકલાઈ છે વાહ ભાઈ વાહ ચલો ગાઈઝ જમી લઈએ પહેલાં કેટલા આ ભરાતા 55 લાખ બસો છે પતંગ અરે પતંગનો ભાવ હશે બજારમાં અરે હું માર્કેટમાં વિરા આપો જ્યાં બજાર ભાવ છો પતંગનો આ વખતે ખરેખર બહુ તેજી રહે છે ઉતરોમાં છે કેવો ભાવ એક વાત કહું એ બોલતો ના બોલી નહીં હું કહું ખબર હે દે દીધો એક પતંગના 20 રૂપિયા તો ને તો ઉત્તરાયણ ડબ્બાની થાય જ આપણો વડનગરનો નિયમ છે ખબર ગમે તેટલું કેવો હતો વર્ધન કે આ વખત પતંગ તો હાલ માફા પડે છે કાલ આવશો કે આ ભાવ નહીં હોય અમદાવાદ જુદો ભાવ હશે એના આગળ ઉતરો નજીક આવે 6 પહોંચી એ જપી જાગર બધે પડી કેટલા આ તો છોકરા ભેગું લંઘાર અમે ખાશું હાલે વિડિયા મજા આવી ગયું હાલે કાંઈ કરી છે યાર ને હાલે આવું કરાવો કાયો કર કરવો કે તમારે તો ચા બનાવતા આવડે છે હવે આય પાડો છે હું કે નહીં યાદ તો બનાવી દીધી કે ને તો હું શીખીને આવી કે ચા ઉકળી છે એમ પીવા આવશે મારે ત્યાં પીવા એટલે કહેજો મને તો આવડે કે પીવા આવે છે આ છોકરો ઘર આવ્યો તો તે જોએ તારા છોકરા તો આટલે આ પતંગ આટલા ખર્ચો કરાયો આટલા પતંગના ચેલા લે 50 રૂપિયા 50 રૂપિયા બે પંજા ઓહ ભાભી આગળ તો એ હવે કે અલ્યા શેલિયા આગળ ઉતરણ કાઠી છે હો ભાઈ બે પંજાના 50 રૂપિયા લઈને આવ્યો ચાલો તને તો કહું છું હું. ના ના બધા નામ કોઈ શરમ ના હોય બીજા એ ગંડુ અંધેરી નગરી ઓર ગંડુ રાજા તો બાર બેન ચા પીએ તો ઘરમાં મજા નહીં આવતા બાંધું વાતાવરણ પ્રમાણે તો ચા પીએ આનંદ લઈએ બાર બેન ચાનો શું કેવું હું હાલ જ આવ્યો ભાઈ આવું ના ચાલે એકલા એકલે અલે નેહા જો ચા હું મુકાય મને પીવા અંભારે ના તમે તો પૂજા આવું છે આ બાજુ ચા અને પૂરીઓ ને શું છે વેનાલા નાસ્તો નાસ્તો આવું ના ચાલો છે એકલો બેસી જાઓ ચા પૂરી ખાવા મારા માટે આસન હા આટલી સેવા પૂજા મારી સારું કે લ્યો ભાભી જોડે આસન ભાભી જોડે તું કે શાંતિ આસન બરાબર ચાલો હા પણ ભોય બેવું ના કરતો હમુર તું કેટલો છે કેટલો કેવું તાર માટે અરે અરે ચા કરવા મારેડો નિહાળી તું હશે નહીં નિહાળી તું બહુ હશે હમણાં થયો એકદમ તો કઈ ચાલે તું ના નિકાલ દીધું છે ગાડી બી આવ્યા ચોરી બી હારે મેઢો છોડવા માટે એક રાયતા બી આવ્યો તો ગોઠવાળા માટે પાટો પર બેઠા એટલે ગોઠવાળા બી હારે ગોઠે છોડવા માટે છોડવા માટે વાળા માટે છોડવાની વાળા હઈ અરે વાડી
સોળી હઈ ના વાળીએ છીએ તમારે વાળવાની હોય મારે સોળવાની હોય મારે વાળવાની હોય તમારે સોળવાની હોય સિસ્ટમ હોય યાદ છે તારમાં બાજુ હું હતો પૂછ ખબર છે ફિટ્ટમ વાગતો તાકાત લગાઈ લગાઈ જે તો નેનો લાગતો તાર તો આમ ખુરશીઓ આમ કઈ જોડે ત્યાં કરે એ નહીં વૈકણ આમ જોડે કોણ હતું પૂછી જો શું આ તો લગનમાં પણ તાર તો ઓળખો નથી મારે નહીં ના હોય એટલે હોય ને હાથ તો આપણે જબરજસ્ત ચાલતી યાર તારે કુંવાર આવી હતી આપણે ખબર નથી ને હા આપણે ઘેર આવશે કોણ પહેરવાનું સદરું અને તારે બેબી કટ હતા ને યાર બેબી કટ આવી જાય તો મારા તાર ના ઓળખતો તો મોને તો તું શું ઓળખતો હોય તારા મુલાકાત થઈ તાર તું એ લગત બધો ના ના મારે સ્પેશિયલ કેસી જોવી પડશે બોલા બોલ એ કીધી લાવો ને અરે હાલ પૈસા આલજો હવડો ભાભી કેસી જોવી પડશે ત્યાં જોવી પડશે મારે કેસીમાં તો દેખાય છે શેરી એમ કહું છું જોયું કોઈ બટ્ટી નહીં. બટ્ટી આમ જો નહીં સાતું નહીં ચોઈ મમ્મી એ મમ્મી લે કે ચા નહીં પીવું હેરક અરે ભાઈ ચા પી લીધા મને ને આ પેલા સીધી ચાઈ ભયાન ખબર આવે તો મમ્મી અબે આઈએ બદામ જઈ તાર અલા સાદો બોલા બોલા અલી બજાર જોઈ કોમ થયો ને પેલી ક્રીમ લગાવવા માટે કરાવોની એડિયા ફટી એડિયા કો જોડે ઓરો પીસ લગાએ એડી લગા એડિયે તારા માટે એડિયે લગાવવા માટે લે મમ્મી ચાલ ભાઈ અંદર વઘાર કોણ જપરી વળી અલે મમ્મી તું ચાપી લેજે ભાઈ તું યાર જપરી શું આટલા બળી પાડું મને ખબર ચાલુ પોતો નહીં પોતો એટલે આરામ છે દાદા લોકોને ફોન કર એટલે કઈ બાજુ શું કર બેઠાડો ક્યાં વાયા હતા કઈ બેઠાનો આપણા કે આપણા ને અંકલ બાધા સંતાન ફોન આવ્યો જ તો એ એટલે વિજય નંબર ફોન આવ્યો ડાયરેક્ટ મારા પર હા તે મુદ્દા ફોન આવ્યો મુદ્દા કે ભાઈ કરતા બોલો ભાઈ હા એટલે કે ભાઈ નહીં બોલતો કાકો બોલું વિષ્ણુ કાકો બોલું હું કહું, હા બોલો કાકા બાધામ જવાના કાલ ખબર છે મેં કીધું હવે ખબર છે કે અંતર પીર એના ભાઈને કહે છે ચેતનને કહે છે કે હું તો કયો પણ તો આજે તને કે અમારે ફોન કર્યો હું કહું હારું હારું હું કહું, ખબર છે કોઈ કહેતો અમારે કેવું કોણ તને ફોન કરીને કે જણાવી તમારે એટલે ભાઈ એમને તો જોણ તો થાય કે લે તમે બધા જતા હું યાર બધા જતા મારે કોમ તો થોડું ટાઈમ નહીં મમ્મી લ્યો એ ને હા આ મૂકી દે અને તું લે ગલા પાછો ઉભો થઈ ગયો પાછો અલ્યા ગટિયા એ જો છું એ જો બજાર આબુ દી ને ગાડી ફોન આવે તો એ તારા બોલે બજાર તારા બોલ બજાર બજાર ઇન્ડિયા તારા બોલ બજાર સબ્જી લગાવજો ઇન્ડિયા નહીં જતો લી હું તો ખાલી કહું ઇન્ડિયા શૈલેષ જઈશું નજર તો જો નજર તો જોઈ નહીં શિવાન ઓ શિવાન આખા આમ થઈ છે ઓય યા હા મોટા ભાઈ તેર જા બાપા જા તમે કે ત્યાં હોવા ચાલે પપ્પા જલ્દી થોડું ના થાય રે મામા તમારી પથારી પડી ગઈ ખરેખર ચાનો મારા પપ્પા ચાનું કીધું છે બતાવ ગોદરેજ નો તું કહો સર બજાર ગયો જવું પણ બજાવ હું વાળીને પૂછ્યું બજાવ જો ખા ચેલામ પડી બજાર ચેલામ પડી બજાર પે સૌ લઈને જો ખા બે પેલા ચેલામ પડી બજાર ચેલામ પડી કચ્છની તૈયારીઓ તો આવી છે ભાઈ હોય આવ લાવી ઓહ એડો જો આ હા, લે. તરફ મંડી સાચું કહું છું જો ખરા પર સેલા પેલા બાપા. એમાં આવતું ને એટલે બજાર તું એ કહેતી હતી હું કોક કોમ સ્પેશિયલ એવો તાર આમ તો એ કહેતી તારકર દ્વારકા જ કીધી આપણે તો જો શું છે તેમ તો ઘેર બધો ભેગો થઈને બેઠો છે અને પૂજા કોઈક વસ્તુ લાવી તો બજાર પણ શું લાવી પૂજા પેલો ભણવાનું પર્સ અલ્યા નેહા તારા બાકી રહી ગયું હે વાર તો લાંબા હું તો ચાંદની પસંદ કરું ફોટા સુધી જો આ બાત તો હજી વાર એ છે મમ્મી તમારે જવાનું છે કચ્છ કહું આમાં કચ્છમાં જવાનું તમારે જવાશ બધા તૈયાર તો કહેજો શૈલી બે રીલ બનાવવા પડે બસ તૈયાર જ થઈ ઇન્સ્ટાગ્રામમાં ઇવન જવાન ટાઈમ હતો તાન જો ના આવ્યો તાર કીધું તું પણ ના જે એ સારું કર્યું કોડું 1500 પડી જવું તો તું ચાલ નથી મજા આવ્યો લક્ઝરીમાં તો બકાતા ને એવું જ રહેવાનું બધી લક્ઝરી અડધી ના હોય લે આ બધો ને મહારાજ ને જવું લે છેલ્લી વાર હેડો જો હોય ખોટું મોડું કરે કન શું કેવું આ મહારાજ ખાલી પેડા કઈ પાછા તારીએ હું ભાભી શાક ભાઈ લાવ્યો આ લાવજો અરે તું તુવરો રવૈયો લાવ્યો યાર હવે મસ્ત લાગે દેશી
ગો લેતા નહીં પેલો કોટા રવે નહીં મળતો ને હવે. બંધ થઈ ગયો એટલે કોટા રહો એને કઈ હે મમ્મી પેલો કોટા આવતો પેલા મસ્ત તેરા રવે કઢી કોક મમ્મી બનાવી મસ્ત બનાવી એ મોટી સારનો કહેવાય માં મોટો ભાઈ તેરા નહીં મને તેરો નહીં સારનો ફોન લાગ્યો સારનો તેરો કોણ માં આપજો? વાત જોઈને બોલ આ મોટો માતાજી કરે હું કરું. રે આવતા તેરવા પણ, હા, છે. બધું રથા પથ્થર હતું જો ખુશ થઈ ગયો તો ગાઈસ ફાઇનલી જો અમે મહારાજ આવી ગયા છીએ ચલો 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 તો શિવાન શેટ્ટર તો મહારાજ દર્શન કરવા જાય છે ભાઈ હેડો વાહ ભાઈ વાહ તો ગાઈસ આ છે અમારા દરગાહ આ જોગણીમાન મંદિર અને આ છે અમારા ગાઈસ ગોગ મહારાજનું મંદિર ત્યાં જોયેલું જ હશે જા જો જા જો ઉપર દર્શન કરાવજો જય ચલો ગાઈસ તો તમને થોડા દર્શન કરી દઈએ મહારાજનું ઓર લઈ જતી રે લઈ જાઓ આખી જા એ ગોગા બાપા દયા કરજી તો ચલો ગાઈસ મસ્ત મજાના મહારાજનું દર્શન કરી લઈએ પછી શાંતિ તમને મળીએ અને બીજો મંદિરે તમને બતાવીએ જિલ્લા હતા હા એવું યાદ નહીં મને પણ હું નહોતો સ્માર્ટ મીટરમાં કંપની જબરજસ્ત સિસ્ટમ છે હારી કાઢી કોનો ઘા જવાબ નહીં પણ લાઈટ બિલ વધારે નહીં આવતું બકાય હું હતો નહીં અને હું તો ખાતામાં પૈસા નતા કેશ જ પડી હતી મારી જોડે એટલે મહિના પડી એને કોનો ઘા જવા નહીં જતા ફટ લઈ ચોથી મીટર બંધ કરે પટલ પર આમાં 2 મહિને આવી તો રોજ પૈસા આલે લાઈટ બિલ મોકલે ને એ લાઈટ ના આવે તો દીદી કહતા નહીં કહું અને તમે જતા રહો લાઈટ ના આવે રાતે તો શું અરે કરવાનું નહીં, પ્રોસેસ ચાલુ કરાવી ગુરુવાર હતો ને આ તો વાત જોડે કે હમણાં લાઈટ આવે હમણાં લાઈટ પણ આપણે ગુરુવારનું જોવું કે લાઈટ કાપે છે ઈ યાર તે મારે એવું જ હતું હાવ દેશી બોય મજામાં આવે ઊંઘી દો કે કાલ વાર છે કાલ રવિવાર છે અચ્છા બરાબર ચલો હું દૂધ બૂધ લેતા આવું ઓકે કહો જતી તારા લીધે પેલો નહીં રહ્યો અહીં તો તો ગાઈઝ લગભગ તો આમ તો કાયદે તો આમ તો જોઈએ તો જમવાનો ટાઈમ થાય છે પણ અમારે કેવું છે ચાનો ટાઈમ થાય છે તો મમ્મીની બનાવે મસ્ત મજાની ચા જો સહેલી શું છે તો અંતર અંગાર આપણે પેલું માતાની દિયાબત્તી કરું ને થોડું ધૂપ કરું અંગારા પાડું કે બરાબર હું કેવું દેખાય છે હોવ. શું થયું? તાર મમ્મીનો ફોન લે ચાલ સામીનો છે ને હું આવો વખત તો દૂધ લેતા આવું કલ આવું ગલાથી ગલ્લાથી અંગારે ને અંગારા ધૂપ કરો આપણા તારા કहीं કે હે મેં પૂછા વાત કહું એ પણ કીધું ગલત ગલ આબુ કે અંગાર લેતા જોડા ધૂપ કરો અંગારે ને તો ગલ્લા મંગાવે રાખે પોપટ કરે તો યાદ આવ્યું ઓવર કાકા બ્લોગ જોઉં તમારા વિલોગ જોઉં છે એના પાછા યાદ આવ્યું કે પપડ કાકા હા ઉપર કરો ને. તયા તક રૂપી હું તો તો શું થયું? ચાલો હા ખબર ના પડે ક્યુ બ્લોગ ચાલુ ચાલ વિલોગ જોઉં પોપટ કાકો તે આ બીજો ખોટું કીધું કોણ કહેતું તું? અંગારે રાખું એવું પોપટ કાકા કે હજી કંગારા રાખો તો તમે મેં બીજું કોઈ કીધું નહીં ના, એવું. કોણ હતું? ખોટું નહીં કીધું બાપરાને. એટલે હો એટલે અનિલ એક જ ને તે જોઈને તરત કે આય શિવાંશ આવ્યો મોગો આયા હવે અરે કે આપણને તો મૂકું તો વિડીયો જોવું છે રે કીધું અનિલભાઈ ઓહો ક્યાં શિવાંશ આવ્યો જ્યાં તરત જ બાર હશે લે નહીં આવતું લે મમ્મી હું આવો ગલ્લો જઈને હેડો ચલો ગાઈસ આપણે મસ્ત મજાના ગલ્લો જતાઈએ માં ચપ્પલ તો ગાઈસ ફાઇનલી ધૂપ મજાનો શૈલેષભાઈ તૈયાર કરી નાખે છે તો ગાઈસ જો તાર અંગારા બંગારા શૈલેષભાઈ કહી નાખે છે જાદુ માં લડકાયું લે જલ્દી હેડો દિયો કરી હેડો તો ગાઈસ જો ચા તો મમ્મી છે ને કેટલી ખદાડો મમ્મી આટલી ચા ખદાડાય લાગે પેલું વાટકો ઓમ નમઃ શિવાય હું આલું તું પેલા વાટકો ના માગે મોય પેલું હતું ભાઈ ઓમ નમઃ એ શિવાય તા તું મોય જતો જઈ ભાઈ એ મમ્મી હું માગી હતી વાટકી દૂધ નખવા વાટકી દૂધ નાખો વાટકી દૂધ આલો વાટકી આલે તો દૂધ લેવું વાટકી જ નહીં કર એક રાજા જાય જિંદગી જીવવાવાળા માણસ શાંતિથી ફોન જોઉં છું એક છે શાંતિ આ વિરેનભાઈની કાનમાં કંઈક થયું છે એમની મમ્મી કંઈક કરે છે પૂજા ઉઠી ઉપર એમાંથી પોલી થઈ છે હા આ વિરિયા એમનામાં આખો દા તું એમને ખોતો ખોતો નિકાલતા રહી યાર ફૂલની મળે એક આ બંકો ઊંઘ્યો તો ખાલી કેવો ઊંઘ્યો રાજા જાય એ બંકુ ઓર રાતી ઓર પપ્પા ને ઊંઘે છે કેવો ઊંઘ્યો છે ખાલી જો પેલામાં એવું છે એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રાખું વિરિયા મેલો તો અણીને માં હાલમ લો એ આલી ગાઈસ ફાઇનલી મજૂરી રંગ લાવી દીધી અમારે એ સેલિંગ યાર જશો શું લાગે બાપી ખાસા દાડે ઘરમાં આવ્યા તેમ આ બહુ દિવસ આજ તો ઘેર આવ્યા છીએ શું લાગે નહીં નાઇટ રવા આવ્યા તેમ આજે પહેલી વખત બહુ જૂની યાદો તાજી થઈ આ ઘરમાં આવેલા એવું લાગે જ ગરમ
अपना अपना लगता है अच्छा ભાડાનું એ ભાભી પેલું ખરે ક્રેચ આવી ગયું ફોટાનું ચાલ ને પોકાટ તૂટી ગયું તો આ એ તો કાચ હોય કાટકી જ જાય ભાઈ અમુક લેમિનેશન વસ્તુ વાળો લેમિનેશન વાળો ફોટો આપા બધા લેમિનેશન કોને કશું ના થાય લેમિનેશન ફોટા કોને આ તો હરખું હું કરી દેવાય લેમિનેશન વાળો આવું ને આવું બીજું ના કાઢેલો મેને બાબા ઓવો કરે આ કાચ છે આ ફોટો લુખો પડે તો ડાઘા પડ્યા છે કાચ છું એની આ બધું પેલી ચીજ ખાશું ટાઈમ થયો બકા ચલો 3-4 મહિના ના થઈ જાય તમારી હે યાદો મુલાકાતો આ તો પૂજા બે સાંધા કમાય તમને વાત કરી સારી છે જૂની યાદો એ તો હતી એ તો ભાઈ વસ્તુ ના ભૂલાય જલ્દી તમને ભાડાનું બકા પોતાનું પછી વાત છે આ ગમે તે અપના હે અને સર માતા મને ગાનો કોઈ દી દિવાળીને બિહારે લક્ષ્મી માને હારું પણ બે હારેલો છે ને હારું બોલે કહા કે તું ઓર લક્ષ્મી તો હોય જો ભાઈ ના માતાજી રજો હમણાં વેળાવરી ભળે એટલે રાશો ના કહું બસ કઈ નહીં કરતા યાર આ ચોટી ઉભી થઈ બધા ચેતમે કીધું આ માતાજીને ઉઠાડવાનો નહીં એટલે એ તો પેલો આપણે હું કે પેલું ગણે બ્યાસ ગણે છો હું કે પેલું જહેડો તો ના પોચમ નું મુરત પોચમ ના સાપતા પેલા હવ સાને મને ખબર હતી ઇન્નો મુંગાઈ શૈલેષભાઈ મના પાતા રહેવાની હે ઇન્નો મુંગાઈ ચલો ગાય તો થોડું છે અત્યારે ફર્સ્ટ ક્લાસ થોડું નાઇટમાં સેલિબ્રેશન સાફ કરી દઈએ કારણ કે આજ રોકા અંદર નાઇટ હોય કાણ ચલો પછી શાંતિ તમને મળીએ અલ્લા તમારી જૂની હા જૂની યાદો તમારી જૂની યાદો લ્યા તો ગાઈસ ફાઇનલી જો આ જમવાનું તૈયાર છે ને આ જમવા માટે વાડ રહી છે એ છોટે ઉસ્તા ગયા આટ મમ્બા મોટી મમ્મી અંગાજી આયા બેટા ઓए अय अय बड़े पापा आगे देख पीछे पीछे बड़े पापा आओ बड़े पापा बोलने का આ વિચાર તો કે રાતમાં ચોથી ટાઈમ લીધો पापा क्या और अम्मा ही क्या अम्मा અંબાજી કહેવાનું अम्मा अम्मा અમ્મા અમ્મા अम्मा नहीं लगती પેલો હુઈ છું સાતું રોજ તો ગાઈસ મારા કોણ છે લેલો ખાવા બેટા તો ગાઈસ મારા સાત્વિક બાપુ તો જાગી ગયું અને વિરેનભાઈ તો ઊંઘી ગયા છે આજે ફાઇનલી ગાઈઝ આપણા બ્લોગમાં બહુ મજા આવશે કારણ કે આજે બહુ દિવસે 3 મહિને આજે પૂજા બધા અમે એક રોકવાના છે આજે સ્પેશિયલ અને આજે ફેમિલી સાથે થશે થોડી મજાક મસ્તી અને થોડો મૂડ આવી જાય અંતાક્ષરી ઓકે એ સાત્વિક બાપુ તમારે ખાવું નહીં બેટા થોડું કીટું મમ્મી લેતા ખાવા મેં ના મળતો હાલ ના એ તો બેસે ખોળામાં બેરે કોઈ મગજમાં નહીં ભાઈ એની દર્પણમાં જોઈ રહ્યો છે દૂધી પીએ દૂધી તો ગાઈસ ફાઇનલી થોડું ફેમિલી એના તો ફટાફટ જમી લઈએ મમ્મીજી મમ્મીજી ચલો બે જોડો એ દૂધ એક જ છે બે લાવ્યો તો હું બે લાવ્યો છું બરાબર લાવ્યો તો હું એ બે લાવ્યો તો ચલો કે જતો ખાસા દાડે બી ફેમિલી આખી ગતી બીજી શાંતિથી જમવાનું છે જમવાનું ચલો તો ગાઈસ આપણે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ ફેમિલી એનાથી ચલો ગાઈસ તો ફાઇનલી જો ઉતાર કર્યું છે જમવા બેસીએ છીએ ગાઈસ ફર્સ્ટ ક્લાસ ભલે ગાઈ તો ફાઇનલી ભાઈ તો પરિવાર જોડે ખાવાની મજા કોઈ આખી જુદી હોય શું કેવું છે તારું કેવું થાય છે કોઈ કેવું છે ચલો ગાઈસ તો આપણો ફર્સ્ટ ક્લાસ જો બને છે તુવર્યો અને રવૈયા તું અને રવૈયા ખસ ખસ ખાઈ લે ખસ ખાઈ એવું નહીં કીધું યાર ખસ ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈ એમ કીધું મેં. તું ચલો ગાઈસ તો શાંતિ પહેલા મસ્ત મજાનું જમી લઈએ અને પછી પપ્પા એટલે તમને થોડી મુલાકાત કરાવીએ ફર્સ્ટ ક્લાસ શાંતિ રાખજે એ તો એ જજો તો કઈ મમ્મી તો આપણે કઈ ખાવાનું હતું પણ મમ્મીને આપી દીધું છે આપણને એનું ટાબ રહ્યું હા એટલે મમ્મી પપ્પા બે સાથે ખાસી શાંતિથી મમ્મી કે તઈ ખાઈ લે પછી હું મમ્મી પપ્પા આવે ખાઈએ ચાલો ખુશ થઈ જાવ ત્યાં પહેલા મને પૂજા કર તો પપ્પાએ પૂજા કરાવી કે વાઘો હોય ને આટલો આનંદ આવે કે મને મજા હવે જો પપ્પાની ઘેર આવીએ છે અને પપ્પા લાવે છે ગ્રીન ટી માટે સામાન પપ્પા તમારે સવાર સવારનો. હા હે બા તમે આ પીવો તો તમારો પણ આની વસ્તુ મને તો બતાવું છે આ છે ને એને હું આ વસ્તુ ન મુજબ આ તો પેલી ફૂલ જાડી છે પેલો ફૂલ નહીં આવતો ધોળો એનો મોઢું આવે છે લાલ નામ છે મારું લાલ મોઢું આવે એનું નામ લાલ મોઢું અને એ ફૂલ આવે છે ને લાખ જડી કે એટલું બધું સુગંધી વાળ આવે છે લાખ જોરદાર જડી એટલું તેલ નહીં દેખાતું એટલું આમ તેલ તેલ લાખ આવે જડી છે લાખ જડી મમ્મી અમે જમી લીધું તો તમે બેન જમી લેતા નથી અમે મળી ગયા. 10% હું જોઈ રહ્યો હતો હા બાપા એ બાપા ઓય બે જાતી ખાતા પડી ખાવાનું તમે શું કેવું એટલે હવે મોય બેહીએ છે એટલો બધો મોને બસ લે શું કરો ઉધરસ આવે ને પપ્પાને શિયાળો એનું કે દૂધ એકદમ નહીં હાલવાની યાર તમે સાચું મજા નહીં કરતો પણ રોજ છે ને થોડું ગરમ કરી દેવાનું અને થોડું અંદર નાખી દેવાનું
પણ સેલેરી એ તો મમ્મીઓ ખબર આપણે ઘેર હતા ની કાશી મમ્મી ગરમ કરીને અમારે અડધા થોડી નક્કી પીવા એટલું સારું યારી અને અડધા હારા મારી વાત સાચી ઉધરસ માટે હો પણ. થોડી કરે ને તો કહેજો હવે પપ્પાને હવે જમવા બેઠા છે પેલા દૂધ કાઢતું હોવ બસ એટલું પણ થઈ ગયું તું ખાય મમ્મી દૂધ નહીં ખાય ચાલો ગાય તો ફેમિલી માં શાંતિ મમ્મીને જમું છું તો શાંતિ જમી લી શાંતિ પપ્પા મારા મળીએ દૂધ ગરમ કર્યો બરાબર મસ્ત મસ્ત કરી તો કઈ આ બાદ તો જો ફાઇનલી મમ્મીને જમવા બેસી ગયા છે પપ્પા બે જણા અને આપણા પપ્પા માટે તો ગરમ કર્યું છે દૂધ ગરમ થવા મૂકી દીધું છે શિયાળામાં સારામાં સારું ગરમ દૂધ એમાં અડધરવાળું દૂધ પીવો એટલે ના ફાટે ઉભરાના કે પાટા ઉભરાય ને હા ઉભરો એક ઉભરો આપવા દેવો પણ મમ્મી તારે દૂધ પગ પાકે ને અરે હું બેઠો છું ને જો આ બાજુ એક બાજુ ખવાય છે અને આ બાજુ તો ઓહો કેમ ચેતનભાઈ ને ભાભી બી આજ તો વાતે વળે છે પણ પહેલા તો માં ખુશ થઈ ગયો છે ચમ તાણ મારા હું જોતો નહીં બોલ જગે આજે એમ કે આજે મોટા મમ્મી આવ્યા છે કરતી કરતી વાતો કરે છે બોલી વાત જોડે શું બોલાવ લે બોલા છે જો કે એ બોલા છે હું જો તમે કે વાતો કરે દે વળી આજે મારો મોટો મમ્મી આવ્યા છે વાતો કરું છું એની જોડે જો ને આજે ઊંઘાય ના કે આજે ઊંઘાતું હશે ચોટી ભૂલો પડે છે કીધું જો અમારા ટાબડિયું જાગે છે ને એનું ટાબડિયું અને આ મોટો ટાબર એ બે ઊંઘી ગયો તમારે જો સાચું વીરે બે ઊંઘી હશે રાતી માં ને બંધ કરી દે હે હું તો ભૂલી જ ગયો મમ્મી ક્યાંથી સાચું ભૂલી ગયો ને આ અમે ખાધું હતું બા હા હાલ દે મમ્મી હાલ દે તો કાંઈ જુઓ આપણે આપણે બેઠા છીએ અને આ તો બધા ફેમિલી બધા ભેગા થઈ અને થોડી અંતાક્ષરી રમશે અને થોડી મજા કરાવશું પણ અંતાક્ષરી તમારે આ વિડીયો નહીં બતાવી બીજા વિડીયોમાં બતાવીશું થોડી ઝલક બતાવજો પણ જોતા આવજો મારો બ્લોગ ઓકે શિવાસ તારનો પપ્પા બૂમો પાડતો હતો અને પપ્પાને જોડે જો પેટ પર બેસી ગયો લગીરા વાત કરે શું રમત શાંતિ બેસી એ બા જોડે સારું કમાશે ના બોલ તમારા જોડે બે લાવ ચૂપચાપ થઈ જાય ને એકદમ સાયલેન્ટ છું અરે આયા મમ્મી આયા નાટક માં ખરો કેટલા પપ્પા બોલે છે એક શબ્દ બોલે છે બીજો સાચો અને દૂર મુજે અવાજ જ ના બોલ બિલકુલ બોલ તો સાથે તીરા ઘર પર કે તૈસા જમો અત્યારે ઘરે નીકળ જાવ કેમ સજાવ તો કઈ મમ્મી ને બધા જો બેસી રહી છે તો આપણે ચાલુ કરશું અંતાક્ષરી તો બીજું બાળા નાખવા થોડી મજાક મસ્તી કરી કોક તો હા મસ્તી કરી થોડી મસ્તી તો ગાઈસ જો સાત્વિક બાજુ સાત્વિક જો શિવાસ તો ભાના જોડે રમે છે અને આપણો બધા જોડે બેઠા છીએ થોડું કોક નવું કોક કરીએ બરાબર અને મળશું તમને એને બતાવી તમને બીજા બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં બતાવશું બરાબર છે તો આજના માટે આટલું જ ગુડ ટાટા બાય બાય ગુડ નાઇટ સી યુ ભાઈ ઊંઘ દે દેખો અરે ઊંઘ લઈ હતી છે લાવને જોખવા ગયો ના એક જોકું આવી ગયું વો ટકાય એને કે પછી કે ના જાણું તારા શેતે પચાસ છોકરો છે ને તો મારો મારો ચલો ગુડ નાઇટ ચલે ચલો મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ કાલે મળશું લ્યો નેહા ગુડ નાઇટ તો ચલો ગાઈસ મળીશું ફરી મને આજ ગ્લાય જેવું બોલાય છે આજે કાંઈ હરખું બોલાતું નહીં આજે કાલે મળશું કાલે નવા બ્લોગમાં નવા વિડીયો સાથે તબ તક કે લીએ જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય એન્ડ ગુડ નાઇટ સી યુ અગેન